નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. તેમાં આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8નું જે સામાજિક વિજ્ઞાનનું એકમ કસોટીનું પેપર લેવાનું છે તેના માટેનું સોલ્યુશન છે. મિત્રો, આ તારીખ છે 1/2/2025, સમય રહેશે 1 કલાકનો સમય રહેશે, કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. તો સારી રીતે તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે હવે સોલ્યુશન સારી રીતે સ્ટાર્ટ કરી દઈએ અને આપણે જોઈએ તો આ મોડલ પેપર સોલ્યુશન છે. સારી રીતે પૂરેપૂરું જુઓ. વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. તો પહેલું છે, સ્વામી શ્રદ્ધાનંદે ક્યારે ક્યાં ગુરુકુળની સ્થાપના કરી હતી? તો સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902માં કાગડી ગુરુકુળની સ્થાપના કરી હતી. તો કઈ જગ્યાએ કરી હતી તમારે જણાવવાનું રહેશે. પછી છે, ગાંધીજી પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં આપવાના હિમાયતી હતા? તો ગાંધીજી પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના હિમાયતી હતા. નહેરુ અહેવાલ કોણે તૈયાર કર્યો? તો પંડિત મોતીલાલ નહેરુના પ્રમુખ પદે રચાયેલી નહેરુ કમિટીએ નહેરુ અહેવાલ રિપોર્ટ તૈયાર કર્યો. સેશન ન્યાયાધીશ કોને કહે છે? તો જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ ફોજદારી મુકદ્દમા ચલાવે ત્યારે તેને સેશન્સ ન્યાયાધીશ કહેવાય છે. સાક્ષરતા, તો 7 વર્ષ કે તેનાથી વધુ વ્યક્તિની ઉંમરની વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તો સાક્ષર કહેવાશે. સાક્ષર વ્યક્તિઓની સંખ્યાનો દર સાક્ષરતા કહેવામાં આવે છે. જાતિ પ્રમાણ, દર 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને જાતિ પ્રમાણ કહેવામાં આવે છે. દાખલા તરીકે ઈસવીસન 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 હતી. તો આવી રીતે તમારે એક ગુણના પ્રશ્નો છે. સારી રીતે તમારે જવાબ જોઈ લેવાના રહેશે. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લેવે. નીચે આપેલ ખાલી જગ્યાઓ યોગ્ય રીતે પૂરવાની રહેશે. તેમાં જોઈએ તો પહેલું છે, સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? તો સ્વામી વિવેકાનંદનું મૂળ નામ હતું નેન્દ્રનાથ દત્ત. એનો 12 જાન્યુઆરી એનો જન્મ થયો હતો. ક્યારે? 1863માં એનો જન્મ કોલકાતામાં થયો હતો. બીજા નંબરનો ક્વેશ્ચન છે, 2 કે તેથી વધુ રાજ્યો માટે ખાલી જગ્યા જ વડી અદાલત પણ હોઈ શકે? એક જ વડી અદાલત હોઈ શકે. જેમ કે મુંબઈ છે તો મુંબઈ જે બોમ્બે હાઈકોર્ટ છે આપણે એમાં દીવ દમણને પણ લાગુ પડે છે, દાદરા નગર હવેલી અને ગોવાને પણ લાગુ પડે છે. પછી છે, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને રાજ્યના ખાલી જગ્યા અથવા તેમણે આ સંબંધમાં નિમાયેલ વ્યક્તિને શપથ કોણ લેવડાવે? તો રાજ્યપાલ શપથ લેવડાવે છે. ચોથા નંબરનું છે, કૃષિ આધારિત ઉદ્યોગ, તો ઊની કાપડ અને ખાંડ ઉદ્યોગ રહેશે. સહકારી ઉદ્યોગ, તો દૂધ ઉત્પાદક ડેરી અને ખાંડની કેટલીક મિલો છે. સહકારી ઉદ્યોગમાં એનો સમાવેશ થાય છે. વિભાગ બી છે, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. પહેલું છે, મારુતિ સુઝુકી લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે? તો મારુતિ સુઝુકી લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે? તો એ સંયુક્ત ક્ષેત્રનો ઉદ્યોગ છે. બીજા નંબરનું છે, સાક્ષી, હાલનું જમશેદપુરમાં ટિસ્કો ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1907માં એની સ્થાપના થઈ હતી. પછી છે ત્રીજા નંબરનું, 1857માં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પુસ્તક કોણે લખ્યું? તો વિનાયક સાવરકરે લખ્યું હતું. કોણે? વિનાયક દામોદર સાવરકર દ્વારા લખવામાં આવ્યું હતું. પછી છે ચોથા નંબરનું, જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો? તો 13 એપ્રિલ 1919ના રોજ પંજાબના અમૃતસરના જલિયાવાલા બાગમાં થયો હતો. સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું? તો સાયમન કમિશન છે 7 સભ્યોનું બનેલું હતું. કેટલાનું? 7 સભ્યોનું બન્યું હતું. સાયમન ગોબેકના વિરોધમાં નારા લગાવવામાં આવ્યા હતા. સિલિકોન વેલી ક્યાં આવેલું છે? તો સિલિકોન વેલી છે કેલિફોર્નિયામાં આવેલું છે. ક્યાં આવેલું છે? સિલિકોન વેલી છે એ કેલિફોર્નિયામાં આવેલું છે. કયો ઉદ્યોગ સનરાઈઝ ઉદ્યોગના નામે ઓળખાય છે? તો સુતરાઉ કાપડ ઉદ્યોગ છે એ સનરાઈઝ ઉદ્યોગના નામે ઓળખાય છે. વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. 19મી સદીને ભારતમાં નવજાગૃતિની સદી તરીકે ઓળખવામાં આવે છે. તો 19મી સદીના ભારતીય સમાજમાં મુખ્યત્વે બાળ લગ્ન, અસ્પૃશ્યતા, દીકરીને જન્મ અવૈધ દૂધ પીતી કરવી નાખવી, મારી નાખવી, એટલે મતલબ એને શું કે દૂધ હોય ઉકાળી દૂધમાં નાખતી, એવું બધું હોતું હોય છે. ગુલામી પ્રથા, સતી પ્રથા, વિધવા પુનર્લગ્નની મનાઈ,
તો બધું આપણે જોઈએ તો આ માહિતી રહેશે. વિદેશોમાં કોણે કોણે ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી હતી? તો આ માહિતી જોઈ લો, સાહિત્યનો જવાબ જોઈ લો. સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે, એનો જવાબ પણ સાહિત્ય વાંચી લો. પછી કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે? શા માટે? તો લોખંડ પોલાદનો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે. તો આનો જવાબ પણ પોસ્ટ કરીને સાહિત્ય વાંચી લેજો. પછી વસ્તીને એક સંસાધન તરીકે ગણવામાં આવે છે. આનો જવાબ પણ પોસ્ટ કરીને સાહિત્ય વાંચી લો. અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. 19મી સદીમાં કયા કયા અગ્રણી સમાજ સુધારકોએ સામાજિક સુધારા કરવામાં પાયાની ભૂમિકા ભજવી? તો 19મી સદીમાં ભારતની રાજા રામમોહન રાય બ્રહ્મો સમાજને અગ્રણી સમાજ સુધારક હતા. તેમણે ઈસવીસન 1815માં આત્મી સભા નામની સંસ્થા સ્થાપી હતી. તેમણે ઈસવીસન 1891માં સંવાદ કૌમુદી નામના સામયિક દ્વારા સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી હતી. અને રાજા રામમોહન રાય ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજ નામની સામાજિક સંસ્થા સ્થાપી હતી. અહીંયા હશે ને 1891 ને 21 કરી નાખજો. પછી 1899માં સતી, અહીંયા 29 આવશે. પછી આ રેડી છે. તો આવી રીતે સાહિત્ય સુધાર કરી લેવા થોડાક. પછી છે આ બધું માહિતી તમે પૂરેપૂરી સાહિત્ય વાંચી લેવી. પછી છે આ ચંપારણ સત્યાગ્રહ વિશેની માહિતી છે. અહીંયા આવી રીતે નિશાન કરી નાખ્યું. 3/20 તે તીન કઠિયા પદ્ધતિ કહેવામાં આવે છે. 1917માં ગાંધીજી રાજકુમાર શુક્લના કહેવાથી આવ્યા હતા. અને પછી આપણે આ સફળ સત્યાગ્રહ ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ હતો ભારતમાં. પછી છે ત્રીજા નંબર ન્યાયતંત્રની સ્વતંત્રતા. તો આનો જવાબ પણ પોસ્ટ કરીને સાહિત્ય વાંચી લો. ન્યાયતંત્રની સ્વતંત્રતા. સુતરાઉ કાપડ ઉદ્યોગ. તો સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશેની માહિતી પોસ્ટ કરીને સાહિત્ય વાંચી લેવું. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, એટલે તમને તરત નોટિફિકેશન મળી જાય. તો સાહિત્યનો જવાબ તમારે આવી રીતે કરી લેવાનો રહેશે. તો મિત્રો, વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.